ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર આપીને ભાવનગરની શાળામાં વિદ્યાર્થીનીઓને બુરખો પહેરાવીને આતંકવાદી બતાવ્યા હતા, જેનો વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલી ઘટના પણ વખોડી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું। ભરૂચ જિલ્લાના સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનોએ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભાવનગરની કુંભારવાડા શાળામાં 19મીમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા નાટકમાં સ્કૂલની વિદ્યાર્થીનીઓને બુરખા પહેરાવીને મશીન ગન સાથે આતંકવાદી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા। આ ઘટનાથી મુસ્લિમ સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ સાથે જ અમદાવાદના મણિનગર નજીક આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી દરમિયાન વિદ્યાર્થી નયન સંતાણીનું દુઃખદ મૃત્યુ થયાની ઘટનાએ સમાજમાં આક્રોશ ફેલાવ્યો છે। આ ઘટના સામે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે તીવ્ર પ્રતિક્રિયા આપી ગુજરાત સરકાર અને અમદાવાદની પોલીસને આ ઘટનામાં કડક પગલાં ભરે તેવી માંગણી કરી છે। સાથે સાથે ભરૂચ જિલ્લાના તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય, વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગેરકાયદેસર હથિયાર કે તીક્ષ્ણ વસ્તુ ન લઈ જઈ શકે તે માટે શૈક્ષણિક તંત્ર સખત માર્ગદર્શિકા અમલમાં લાવે તેવી પણ માંગ કરવામાં આવી છે। જ્યારે તાજેતરમાં બાલાશિનોરની એક શાળામાં પણ ધોરણ 8માં વિદ્યાર્થીએ પોતાના સહપાઠી પર ચાકુથી હુમલો કર્યો હતો, જેથી આવા બનાવો ફરી ન બને તે માટે તંત્ર સજાગ રહે તેવી સમાજ તરફથી માંગણી કરાઈ છે। આજ રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ તથા અન્ય ધર્મના લોકો દ્વારા અમે ભરૂચના કલેક્ટર શ્રી મારફતે રાજ્યના રાજ્યપાલ શ્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને અપીલ કરવામાં આવેલા છે કે 15મી ઓગસ્ટના દિવસે સ્વતંત્ર 79માં સ્વતંત્ર દિવસે સમગ્ર ભારત દેશના તમામ લોકો હર્ષ અને ઉલ્લાસથી ઉજવણી કરતા હતા। એ દરમિયાન ભાવનગરની કુંભારવાડા સ્કૂલની અંદર એક નાટક રજૂ કરવામાં આવ્યું, ઓપરેશન સિંદૂરનું અને પહેલગામનું। એમાં બુરખો પહેરેલી નાની નાની દીકરીઓને કોઈ હથિયાર આપી અને ફાયરિંગ કરતા એવા દ્રશ્યો બતાવવામાં આવેલા છે। આનાથી સમગ્ર હિન્દુસ્તાનની મા બહેનોને બદનામ કરવાના કાવતરું ગણાય। તમે આતંકવાદનો કોઈ ધર્મ નથી હોતો। જ્યારે આવી ઘટના બનેલી ત્યારે પહેલગામની ઘટના વખતે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવેલો હતો અને સરકારની સાથે અને આર્મીની સાથે ઉભેલો હતો અને અમે માંગ કરેલી જે તે સમયે કે આ આતંકવાદીઓ સામે ખટલો ચલાવવાનો નહીં, એમને સીધી ગોળીઓ જ મારવાની। જ્યારે ભારતની વીર સેનાએ આ પરિક્રમ કરી બતાવ્યું ત્યારે હિન્દુસ્તાનનો મુસલમાન રોડ પર આવ્યો હતો અને અમે સરકારની અને સેનાની સરાહના કરી હતી। પરંતુ આ ભાવનગરની જે ઘટના બનેલી છે કે મુસ્લિમ મા દીકરીઓના બુરખા પહેરાવીને જે ફાયરિંગ કરતા ઘટના બને એનાથી મુસ્લિમ સમાજ અલગ છે। શિક્ષણના ધામમાં આવું ન હોવું જોઈએ, એટલે ત્યાંના આચાર્ય અને પ્રિન્સિપલની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। જે બાળકો આ રોલ ભજવે એમનો કોઈ કસૂર નથી ને નાના બાળકો છે, પરંતુ ત્યાં હજારો બાળકો બેસેલા હતા, એમની માનસિકમાં એમને કેવી અસર પડી હશે કે શું જે લોકો બુરખા પહેરે તે આતંકવાદી હોય। એટલે અમે સરકાર પાસે માંગણી કરી કે આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરીને આચાર્ય સામે અને અમને મુસ્લિમ સમાજની મા બહેનોને ન્યાય આપે। અને અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં જે ઘટના બની, જેમાં એક નિર્દોષ બાળકનો જીવ ગયેલો છે, એની અમે નિંદા કરીએ જ અને વખોડીએ આ ઘટનાને અને સરકાર પાસે માંગણી કરીએ કે આરોપીમાં એવી સજા આપવામાં આવે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય અને આરોપીને ન્યાય, ફરિયાદીને ન્યાય મળે અને જસ્ટિસ મળે। બીજા નંબરે અમે ભરૂચ જિલ્લા ગુજરાતના શિક્ષણ મંત્રી અને ભરૂચના ડીઓ સાહેબને ખાસ અપીલ કરીએ છીએ, શિક્ષણ અધિકારીશ્રીને, કે ભરૂચ જિલ્લામાં આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય, તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવામાં આવે ત્યાંનું પ્રશાસન સાથે। અને ભરૂચના નવા નિમાયેલા એસપી શ્રી મકવાણા સાહેબને પણ આપના માધ્યમથી અપીલ કરીએ કે પોલીસ દ્વારા તમામ સ્કૂલોમાં જઈને અવેરનેસના પ્રોગ્રામો ઉભા કરવામાં આવે, જેથી કરીને બાળકો આવો કોઈ ગુનાહિત કૃત્યો કરતા અટકે। જો આવા કાર્યક્રમો થશે તો ચોક્કસપણે બાળકોનું જ્ઞાન, જે બાળકો શિક્ષણ ક્ષેત્રે જાય એમનું મગજ ફક્ત શિક્ષણ ક્ષેત્રે, પરંતુ પોલીસ અને પ્રશાસન દ્વારા અમને ચોક્કસ જો એક સારી એવી ત્યાં જઈને અવેરનેસનો પ્રોગ્રામ કરશે તો ચોક્કસ આવી કોઈ ઘટનાનું નિર્માણ ન થાય। અને સરકાર પાસે અમે અપીલ કરીએ કે મુસ્લિમ સમાજ વિશે જે વાણી વિલાસ અને બેફામ નિવેદનો થાય એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। એક વ્યક્તિએ ગુનો કર્યો, આખા 25 કરોડ મુસલમાનોને તમે આવી ટાર્ગેટ કરો, એ યોગ્ય બાબત નથી। આ તો એક ફૂલોનો બાગ છે હિન્દુસ્તાનનો, એમાં 10 જાતના અલગ અલગ ફૂલો હોય। જો એમાંથી તમે એક ફૂલને સાઈડ પર કરશો ને તો આખી બગીચાની ખૂબસૂરતી ઘટી જશે। એટલે તમે મુસલમાનો સાથે જે આવી રીતે બેફામ નિવેદન એમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, એને છોડવામાં ના આવે। ફરી વખતે ભાવનગરની ઘટનામાં કાયદેસરની કાર્યવાહી થઈ અને અમદાવાદની જે દીકરાને ઘટના બની એ દીકરાને ન્યાય મળે, જસ્ટિસ મળે અને આરોપીને સખતમાં સખત સજા થાય એવી અમારા તમામ લોકોને આજે માંગણી છે।